शांति शांति ओम सहना भवतु सहनो भुनक्तु सवीर्यं करवावहे तेजस्विना वधीतमस्तु मा विद्विषावहे ओम शांति 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 હવે આપણે છે ને આજે એક બહુ સરસ વાર્તા કહેવાની છો. મેં તમને ગયા વખતે શું કીધું હતું કે સીતાજીને છે ને હવે બધા પોતાનું માઇક મ્યુટ રાખજો. આપણે સરસ વાર્તા સાંભળવાની છે ભાઈ. તો કોઈકને વચ્ચે કઈ બોલવું હોય ને તો કેજો, પણ આમના માઇક આપણે મ્યુટ રાખશું. તો સીતાજીનો છે ને સ્વયંવર હતો. સ્વયંવર એટલે શું? એમના લગ્ન થવાના હતા. ત્યારે મોટું શંકર ભગવાનનું ધનુષ રાખ્યું હતું, અને એ ધનુષ તો કેટલા બધા હાથી ભેગા થઈને ન હલાવી શકે એવું ધનુષ હતું. એને ભગવાન રામે છે ને હાથમાં પકડી અને એની દોરી ચડાવી અને ચડાવતા હતા ને ત્યાં તૂટી ગયું. તો એ આપણે વાત સાંભળી હતી. તો એવું જયારે થયું ને તો ત્યાં છે ને બહુ મોટો કડાકો થયો. આકાશમાં કડાકો થાય ને વીજળીનો એવો મોટો અવાજ આવે ને, એવો જોરદાર નો મોટો અવાજ આવ્યો. બધા ગભરાઈ ગયા કે શું થયું. તો એક મોટા પર્વત મહેન્દ્ર પર્વત ઉપર છે ને ત્યાં જમદગ્નિ ઋષિ બેઠા હતા. પરશુરામ ભગવાન બેઠા હતા. પરશુરામ ઋષિ બેઠા હતા. પરશુરામ ઋષિને છે ને એ સંભળાણો ને અવાજ, તો એ ત્યાંથી છે ને ઉડતા ઉડતા આવ્યા. જ્યાં જનક રાજાનો દરબાર હતો ને ત્યાં પહોંચી ગયા. એને એમ થયું કે અહીંયા કેમ આટલો મોટો અવાજ આવ્યો છે, કોણે શું કામ તોડ્યું. તો એ જોવા માટે પરશુરામ ભગવાન ત્યાં આવ્યા. હવે જે પરશુરામ ભગવાન છે ને એની હું આજ તમને વાર્તા કહીશ. પરશુરામ ઋષિ છે ને એ જમદગ્નિ ઋષિના દીકરા છે. એની આજે આપણે વાર્તા સાંભળવાની છે. એ પરશુરામ ઋષિ છે ને જે એ ભગવાનનો જ અવતાર કહેવાય. વિષ્ણુ ભગવાન છે ને દર વખતે જયારે છે ને પૃથ્વી ઉપર બહુ બધા રાક્ષસો વધી જાય ને એટલે ભગવાન આકાશમાંથી આવે અને એ માણસ બનીને આવે, અથવા તો કોઈ બીજા નરસિંહ ભગવાન બનીને આવે, કોઈક વાર કાચબાનો અવતાર લે, કોઈક વાર માછલીનો અવતાર લે. તો ભગવાન છે ને અલગ અલગ સ્વરૂપે આ પૃથ્વી ઉપર છે ને રાક્ષસોને મારવા માટે આવે છે. તો પરશુરામ ભગવાન છે ને એ વિષ્ણુ ભગવાનનો જ અવતાર કહેવાય છે. તો ઈ કોને ત્યાં જન્મ્યા ખબર છે? જમદગ્નિ ઋષિને ત્યાં જન્મ્યા. તો એકવાર શું થયું ખબર છે? એક દત્તાત્રેય ભગવાન છે. દત્તાત્રેય ઋષિની હું તમને છે ને પછી વાર્તા કહીશ એકવાર. અત્રિ ઋષિના દીકરા છે. અને એ છે ને ઈ પણ ભગવાન જ છે. તો એને ત્યાં છે ને એક અર્જુન નામનો રાજા હતો. બહુ મોટો અર્જુન નામનો રાજા હતો. એ છે ને એને છે ને દત્તાત્રેય ભગવાનની બહુ સેવા કરી. દત્તાત્રેય ઋષિના આશ્રમમાં રહ્યો અને રાજા હતો, બહુ મોટો રાજા હતો. અને દત્તાત્રેય ઋષિ જે કે નહીં બધું કામ કરે અને બહુ સારી રીતે દત્તાત્રેય ઋષિના આશ્રમમાં રહ્યો ને તો દત્તાત્રેય ઋષિ તો છે ને બહુ ખુશ થયા એની ઉપર. પ્રસન્ન થયા. દત્તાત્રેય ભગવાન છે, અત્રિ ઋષિના દીકરા છે, અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી, એ ત્રણેયનો અવતાર છે ને એ ત્રણેયનું સ્વરૂપ કહેવાય. તો દત્તાત્રેય ભગવાનને પ્રસન્ન કર્યા ને એને અર્જુન રાજાએ. તો દત્તાત્રેય ઋષિ કે માં ઈ કે હું તને છે ને હું તારી પર બહુ ખુશ છું. કે હું તને શું આપું? ઈ કે ચાલો હું તને પહેલા ઈ કે છે ને 8 છે ને સિદ્ધિ આપું છું. 8 સિદ્ધિ એટલે શું ખબર છે? ઈ કે હું તને એવી વિદ્યા આપું છું કે તું જ્યાં ધાર ને ત્યાં ઉડીને જઈ શક. એને ઉડતા આવડે, અદ્રશ્ય થતા આવડે, પછી દૂર કોઈ વાતું કરે ને એ અહીંયા બેઠા બેઠા એને સંભળાય.
ધારો કે તમે અહીંયા બેઠા છો ને, તો ભારતમાં કોઈ શું વાત કરે છે ને તમારે આમના બેઠા બેઠા સાંભળવું હોય ને તો તમને સંભળાય. પછી ત્યાં કોઈ શું કરે છે ને જોવું હોય ને તો તમને બેઠા બેઠા દેખાય. એવી બધી સિદ્ધિઓ કહેવાય, અષ્ટ સિદ્ધિ. અને 8 સિદ્ધિ મળી ગઈ અર્જુન રાજા. અને પછી પાછો આટલી બધી સિદ્ધિ મળી ને તો પણ એ અર્જુન રાજા હતા ને એ ત્યાં જ રહ્યા. ને એને તો છે ને દત્તાત્રેય ભગવાનની વધારે સેવા કરી. તો દત્તાત્રેય ભગવાન છે ને બહુ પ્રસન્ન થયા એની ઉપર. ઈ કે અર્જુન રાજા ઈ કે તમે તો ઈ કે બહુ સારા છો ઈ કે અને તમે મારી બહુ સેવા કરો છો. હજી કે તારે શું વરદાન જોઈએ છે બોલ કે. તો અર્જુન રાજાને તો એમ થયું કે હવે તો હું છે ને એવું વરદાન માંગુ ને કે હું બધાને છે ને આખી દુનિયા જીતી શકું, આખી પૃથ્વીને હું જીતી શકું એવું શક્તિ માળે મેળવવી છે. તો એને શું કીધું ખબર દત્તાત્રેય ભગવાનને કે મને એ કે છે ને 1000 હાથ આપો. કેટલા? 1000 હાથ. તો અને એ કે એટલી બધી મને શક્તિ આપો ને કે હું ગમે ને છે ને યુદ્ધમાં પહોંચી શકું. તો એ અર્જુન રાજાએ એવું માંગ્યું ને તો દત્તાત્રેય ભગવાન કે ઠીક છે ભાઈ કે તને હું છે ને 1000 હાથ આપું છું. કેટલા? 1000 હાથ. આપણે તમારે બધાને કેટલા હાથ છે? બધાને 2 હાથ છે. પછી વિષ્ણુ ભગવાનને કેટલા હાથ છે ખબર છે? 4 હાથ છે. અને માતાજીને છે ને 20 હાથ છે. અને ભગવાન છે ને જયારે મોટો બધાને છે ને મારવા માટે અથવા તો મોટું વિરાટ સ્વરૂપ લે ને વિશાળ બને ને ત્યારે ભગવાનના 1000 હાથ હોય. તો દત્તાત્રેય ઋષિ પાસે છે ને અર્જુન રાજાએ શું માંગ્યું ખબર છે કે મારે પણ કે છે ને ભગવાન જેવા 1000 હાથ જોઈએ છે. તો દત્તાત્રેય ભગવાન કે તથાસ્તુ. તો એ અર્જુન રાજા હતા ને એની પાસે કેટલા હાથ આવી ગયા ખબર છે? 1000 હાથ આવી ગયા. હવે 1000 હાથ હોય તો કેટલું બળ આવે એનામાં? તો બધા સાથે યુદ્ધ કરવા જાય. તો જ્યાં જ્યાં છે ને મોટા મોટા રાજા હોય ને એની સાથે યુદ્ધ કરે. એક હાથમાં તલવાર પકડે ને એક હાથમાં ગદા પકડે ને એક હાથમાં ધનુષ બાણ પકડે ને અને જેટલા અસ્ત્ર શસ્ત્રો હોય ને બધા પકડી રાખે અને બાણ છોડ્યા કરે. એક હાથમાંથી ત્રિશૂળ છોડે, એક હાથમાંથી તલવારબાજી કરે. હવે એવું કરે તો એને યુદ્ધમાં કોઈ પહોંચી શકે? આપણે 2 હાથ હોય તો તમને બધા તમે જોયે જ ને કોઈને યુદ્ધ કરતા, ફાઇટિંગ કરતા જોયે જ ને કોઈને? તો આપણે તો 2 હાથે ફાઇટિંગ કરે, કોઈ યુદ્ધ કરે તો આટલું બધું પહોંચી શકે. તો જેને 1000 હાથ હોય તો કેવું કરી શકે? તો હવે અર્જુન હતા ને અર્જુન રાજા એનું નામ પડી ગયું સહસ્ત્રાર્જુન. શું પડ્યું? સહસ્ત્ર એટલે 1000. સહસ્ત્ર હાથ હતા એટલે કે 1000 હાથ હતા ને એટલે એનું નામ પડ્યું સહસ્ત્રાર્જુન પડ્યું. સહસ્ત્ર હાથ વાળો અર્જુન એટલે કે 1000 હાથ વાળો અર્જુન રાજા. તો એને તો ભાઈ છે ને એટલી બધી સિદ્ધિઓ હતી અને આટલા બધા હાથ હતા તો એ તો બધાની સાથે યુદ્ધ કરવા જ જાય. જેને જોવે ને એને પકડી અને મારે. અને એનું રાજ્ય હોય ને એના બધા પૈસા હોય, એના બધા ધન હોય, એની ગાયો હોય, એના હાથી ઘોડા એ બધું લઈ આવે પોતાની પાસે. તો ભાઈ સહસ્ત્રાર્જુન રાજા તો છે ને મોટો ને મોટો થતો ગયો. તો એક દિવસ છે ને એ સહસ્ત્રાર્જુન હતો ને એ જંગલમાં ગયો. જંગલમાં જઈ અને કે મારે શિકાર કરવા છે, કે જે પ્રાણી મારી સામે આવશે ને એને હું મારી શીખે એવો. તો પછી એને છે ને અભિમાન આવવા માંડ્યું. એને એમ થયું કે મારી પાસે તો આટલી બધી તાકાત છે તો હું તો બધાને મારી શકું. હવે ઘણી વાર શું થાય ખબર છે? ભગવાન કોઈકને બહુ પૈસા આપે ને અથવા તો કોઈકને બહુ શક્તિ આપે ને તો શક્તિ મેળવવી કરતા શક્તિ જયારે મળી જાય ને તો એને અભિમાન વગર ટકાવી રાખીને ઈ અઘરી છે. તો ઘણી વાર છે ને કોઈકની પાસે કઈક પૈસા આવી જાય ને કોઈકની પાસે કઈક શક્તિ આવી જાય ને તો એને બહુ અભિમાન થઈ જાય કે હું જ તે બધાને મારી શકું એમ છું, હું જ બધાને ખવડાવું પીવડાવું છું, એવું બધું અભિમાન આવી જાય. એટલે સહસ્ત્રાર્જુનને છે ને એવું અભિમાન આવી ગયું. તો એ જંગલમાં છે ને શિકાર કરવા ગયો ને ભાઈ તો ત્યાં એક જમદગ્નિ ઋષિ હતા. એનો આશ્રમ હતો. હવે જમદગ્નિ ઋષિ તો છે ને સપ્તર્ષિનો મેં તમને વાર્તા કરેલી ને આકાશમાં 7 તારાઓ છે જે સપ્તર્ષિ જોયા ને તમે લોકો આકાશમાં તો એ 7 તારામાંથી છે ને એક તારો જમદગ્નિ ઋષિનો પણ છે. એવા જમદગ્નિ ઋષિ છે, બહુ મોટા ઋષિ, ભગવાન જેવા ઋષિ કહેવાય.
તો એ ત્યાં છે ને બેઠા હતા, શાંતિથી બેઠા હતા. તો જમદગ્નિ ઋષિની પાસે છે ને એ સહસ્ત્રાર્જુન આવ્યો. સહસ્ત્રાર્જુને જોયું ને, પેલા તો પગે લાગ્યો. પગે લાગી અને જમદગ્નિ ઋષિને છે ને શાંતિથી બધી વાત કરી. પણ જમદગ્નિ ઋષિનો આશ્રમ જોયો ને, તેણે ગાય જોઈ. એ ગાય છે ને કામધેનુ હતી. કામધેનુ એટલે શું ખબર છે? ગાય કેવી જાદુઈ ગાય. કામધેનુ એટલે શું કહેવાય ખબર છે? એ ગાય સ્વર્ગની ગાય હતી. એ ગાયની પાસે તમે જઈ અને જે વસ્તુ માંગો ને તમને આપે. સ્વર્ગ છે ને આકાશમાં, ત્યાં છે ને એવું એક ઝાડ છે, એને કલ્પ વૃક્ષ કહેવાય. શું કહેવાય? બધા બોલજો, કલ્પ વૃક્ષ. હા, તો આકાશમાં છે ને કલ્પ વૃક્ષ. એ ઝાડની નીચે જઈને તમે જે માંગો ને એ તમને આપે. એની જેમ એક કામધેનુ ગાય પણ છે. એ ગાય કેવી ખબર છે? તમે જેટલું માંગો ને કે મને છે ને આટલું દૂધ આપ, તો આટલું દૂધ આપે. આટલા પૈસા આપો તો આટલા પૈસા આપે. જે માંગો ને તમે ત્યાં એની પાસે જઈને એ બધું જ આપે તમને. એવી ગાય હતી. તો એ જમદગ્નિ ઋષિ પાસે એ ગાય હતી ને, તો સહસ્ત્રાર્જુન કે એ ગાય છે ને મારે જોઈએ છે ઋષિને કે. અને ઋષિ કે આ ગાય તો છે ને ખાલી ઋષિ મુનિઓ આગળ જ હોવી જોઈએ કે. ને કારણ કે હું છે ને એ ગાય પાસેથી કોઈ દિવસ વધારે કઈ માંગતો નથી. અને એ ગાય નાની હતી ને ત્યારથી મેં એને સાચવી છે કે એ ગાય હું તને ન આપી શકું. તો સહસ્ત્રાર્જુને શું કર્યું ખબર છે? પોતાના સૈનિકોને આજ્ઞા આપી અને એમ કીધું કે તમે છે ને આ ઋષિ છે ને આંખું બંધ કરીને બેસે ને ધ્યાન કરવા, ત્યારે તમે છે ને ગાયને લઈ અને આપણે જઈએ આ બીજા દૂર હોયા જઈએ, આપણે લઈ જઈએ ગાયને. તો એ ગાયને લઈને જતા રહ્યા એ લોકો. જમદગ્નિ ઋષિ આંખ ખોલીને ત્યાં તો એ ગાય હતી નહીં. તો જમદગ્નિ ઋષિ છે ને એને 5 બાળકો હતા. એમાં સૌથી નાના હતા ને એનું નામ હતું રામ. શું નામ હતું? રામ નામ હતું. આપણે રામ ભગવાન છે કે નહીં, એવું નામ હતું, રામ. અને એને છે ને એ રામ હતા ને જે રામ ભગવાન છે ને ભગવાન બનીને રામ બનીને આયા છે. સાચું. તો એ જે રામ હતા ને જમદગ્નિ ઋષિના દીકરા, સૌથી નાના દીકરા હતા. એનો જન્મ છે ને ઈ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. અખાત્રીજ છે ને હમણાં 10મી મે આવશે ને ત્યારે અખાત્રીજ છે. તમે જોજો ત્યારે છે ને બધા ભગવાન પરશુરામને પગે લાગશે. તો તે દિવસે એમનો જન્મ થયેલો. અને એ પિતાની આજ્ઞા બહુ માને. એના પપ્પા અને મમ્મી જે કે નહીં કરે એવા હતા. અને એને પપ્પા બહુ ગમે. તો અને ઈ રામ હતા ને જે, એને છે ને શંકર ભગવાનની બહુ ઉપાસના કરી. ભગવાનને છે ને રોજ પગે લાગે, મહાદેવજીને લોટો ચડાવે, એમની પૂજા કરે. તો એકવાર છે ને શંકર ભગવાન પ્રસન્ન થયા ને, તો શંકર ભગવાન કે તું છે ને તારે જે માંગવું હોય તે માગી લે. તો રામે શું માંગ્યું ખબર છે? ઈ કે મને છે ને એવા હથિયાર આપો ને કે હું બધાને પહોંચી શકું. કે મને હથિયાર બહુ ગમે અને મને યુદ્ધ કરવું એ ગમે છે. તો શંકર ભગવાને છે ને એક ફરસું આપ્યું, એક કુહાડી જેવું આપ્યું. એ ફરસું આપ્યું ને, એ કેવું જાદુઈ ફરસું. તો એની એ લઈને જયારે ઉભા હોય ને ત્યારે એને કોઈ પહોંચી ન શકે યુદ્ધમાં. તો એ જયારે ભગવાન એને આપ્યું ને ત્યારે એનું નામ પછીથી એમનું નામ પડ્યું પરશુરામ. શું નામ પડ્યું? પરશુરામ પડ્યું. તો એને તો તપ કર્યું હતું. એટલે પરશુરામ જે હતા ને ભાઈ, એ જમદગ્નિ ઋષિના દીકરા હતા. ઈ ત્યારે છે ને જંગલમાં લાકડા લેવા ગયા હતા. તો પાછા આવ્યા ને તો જમદગ્નિ ઋષિ બેઠા હતા, નિરાશ થઈ ગયા હતા. જમદગ્નિ ઋષિને એમ થયું કે આ રાજા આવી અને મારી ગાય લઈ ગયો છે. સહસ્ત્રાર્જુન 1000 હાથ વાળો રાજા આવ્યો હતો ઈ કે, અને મારી ગાય લઈ ગયો ઈ કે, જાદુઈ ગાય લઈ ગયો છે. તો પરશુરામ ભગવાને સાંભળ્યું ને કે આ ગાય લઈ ગયો છે રાજા. તો પરશુરામ ભગવાને છે ને પોતાનું ફરસું લીધું હાથમાં, અને ઈ સહસ્ત્રાર્જુનને છે ને મારવા માટે ગયા. એકલા ગયા ને ભાઈ, તો એના હાથમાં તો આવું હતું. અને પરશુરામ ભગવાનને છે ને શંકર ભગવાને બધી જ વિદ્યા શીખવાડી હતી યુદ્ધની. તો એ એકલા ગયા ને તો પેલા તો જઈ અને આખી સેના સાથે યુદ્ધ કર્યું. તો સહસ્ત્રાર્જુનની આખી સેના હતી ને, લાખો સૈનિકો હતા ને, એ બધાને માર્યા. એ માર્યા પછી સહસ્ત્રાર્જુન છે ને પોતાના મહેલમાંથી નીકળ્યો.
અને 1000 હાથથી લડવા માંડ્યો પરશુરામ ભગવાન સાથે. પણ પરશુરામ ભગવાન પાસે તો છે ને એવી વિદ્યા હતી ને કે એને કોઈ ન પહોંચી શકે. તો પરશુરામ ભગવાને શું કર્યું ખબર છે? એક કરતા છે ને બધા હાથ છે ને કાપી નાખ્યા બાણ મારીને. અને પછી છે ને એ સહસ્ત્રાર્જુન હતો ને એને પણ મારી નાખ્યો ભગવાન. એને મારી અને જે ગાય લઈ ગયો હતો ને એ પાછી લઈ આવ્યા. પાછી લઈ આવ્યા ને અને એના પિતાને આશ્રમમાં આપી દીધી પાછી. કે લ્યો પપ્પા, કે હું તમારી ગાય લઈ આવ્યો છું. અને જમદગ્નિ ઋષિને પગે લાગ્યા પરશુરામ ભગવાન. જમદગ્નિ ઋષિ બહુ પ્રસન્ન થયા. એને એમ થયું કે આ મારો દીકરો મારી કેટલી આજ્ઞા માને છે. જમદગ્નિ ઋષિ જે કે ને એમ એના દીકરો કરે. એવું તો જમદગ્નિ ઋષિએ છે ને એને પાછા વરદાન આપ્યા પરશુરામ ભગવાનને. શું વરદાન આપ્યું ખબર છે? કે તું છે ને જ્યાં સુધી આ પૃથ્વી હશે ને ત્યાં સુધી તમે જીવશો. કે તમારે જ્યાં સુધી જીવવું હશે ને ત્યાં સુધી જીવશો. અમર કરી દીધા એને. તો આ પૃથ્વી ઉપર છે ને 7 લોકો છે ને એ ચિરંજીવી છે. એટલે જ્યાં સુધી પૃથ્વી રહે ને, આખી પૃથ્વી જ્યાં સુધી રહે ને ત્યાં સુધી એ રહેવાનું એનું વરદાન છે. તો એની માટેનો એક છે ને શ્લોક છે. હું તમને બોલાવું નહીં, તમે બોલજો, તમને મજા આવશે. છે ને 7 લોકો છે ને ચિરંજીવી છે. એ કોઈ દિવસ મરે નહીં. બાકી બધા જ પ્રાણીઓ છે ને આ પૃથ્વી ઉપર જેટલા લોકો છે ને એ બધાનું એકવાર મૃત્યુ થવાનું છે, બધાનું. પણ જ્યાં સુધી પૃથ્વી રહેશે ને ત્યાં સુધી 7 લોકો રહેવાના છે. એક છે બલિરાજા. બલિરાજાની હું તમને પછી વાર્તા કહીશ. પછી ભગવાન વ્યાસ છે ને એ પણ જ્યાં સુધી પૃથ્વી હશે ને ત્યાં સુધી ભગવાન વ્યાસ રહેવાના છે. પછી દ્રોણાચાર્યનો દીકરો ભરદ્વાજ ઋષિના દીકરા દ્રોણાચાર્ય, અને દ્રોણાચાર્યનો દીકરો છે ને અશ્વત્થામા હતો. એ કઈ સારો છોકરો નતો, પણ એ જયારે જન્મ્યો ને ત્યારે એને છે ને એવું વરદાન મળ્યું હતું કે એ છે ને અમર થાય. જ્યાં સુધી છે ને પૃથ્વી રહે ને ત્યાં સુધી એ રહી શકશે. એટલે અશ્વત્થામા રહેવાનો છે. પછી હનુમાન દાદા છે ને એ હંમેશા આખી પૃથ્વી ઉપર જ્યાં સુધી છે ને પૃથ્વી રહેશે ને ત્યાં સુધી હનુમાન દાદા રહેવાના છે. તો હનુમાનજી છે. પછી છે ને વિભીષણ છે ને જે રાવણનો ભાઈ, એ પણ અમર છે. જ્યાં સુધી પૃથ્વી રહેશે ને ત્યાં સુધી ભગવાનની કૃપાથી છે ને એ રહેવાના છે. અને કૃપાચાર્ય રહેવાના છે. કૃપાચાર્ય છે ને એ પણ ચિરંજીવી છે. તો હું તમને બોલાવું ને એ શ્લોક બોલજો. 7 લોકો શું છે? ચિરંજીવી છે. તો હું તમને બોલાવું ને તમારે બોલવાનું છે. ચાલો. અશ્વત્થામા બલિર્વ્યાસો ફરીથી બોલું. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ વિભીષણ હનુમાંશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ કૃપ પરશુરામશ્ચ સપ્તેત ચિરંજીવિન. તો આ 7 લોકો છે ને એ જ્યાં સુધી પૃથ્વી રહેશે ને ત્યાં સુધી. તો પરશુરામ ભગવાન તો રહેવાના જ છે. તો હવે પરશુરામ ભગવાનને છે ને એના પિતાએ આવું વરદાન આપ્યું એટલે પરશુરામ ભગવાને તો છે ને સહસ્ત્રાર્જુન અર્જુનને માર્યો. તો સહસ્ત્રાર્જુન અર્જુનને માર્યો ને જ્યારે એ સહસ્ત્રાર્જુન અર્જુન હતો ને એને 1000 દીકરા હતા. કેટલા? 1000. અને એ બધા છે ને બહુ બળવાન હતા. એ બધા બહુ બળવાન હતા ને ભાઈ. તો એને શું કર્યું ખબર છે? એકવાર એને વિચાર્યું કે એના પિતાને માર્યા ને એટલે એને નક્કી કર્યું કે હવે છે ને આ જમદગ્નિ ઋષિ છે ને એના લીધે કે આ સહસ્ત્રાર્જુન અર્જુન છે ને મારા પિતા ઈ છે ને એનું મૃત્યુ થયું છે. તો એને છે ને બહુ ગુસ્સો આવ્યો બધા છોકરાઓને.
એને વિચાર્યું કે આ જમદગ્નિ ઋષિ જયારે એકલા હશે ને આશ્રમમાં ત્યારે અમે જઈને એને મારશું. હવે એને શું વિચાર્યું? બદલો વિચાર્યું બધા. હું તો 1000 છોકરાઓ હતા ને, જે સહસ્ત્રાર્જુન રાક્ષસ જેવો થઈ ગયો સહસ્ત્રાર્જુન, તો એના દીકરાઓ હતા ને બધા, એ બધા રાક્ષસ જેવા જ થઈ ગયા હતા. એ લોકોએ શું નક્કી કર્યું ખબર છે? કે હવે જયારે જમદગ્નિ ઋષિ આશ્રમમાં એકલા હશે ને ત્યારે અમે લોકો જઈ અને જમદગ્નિ ઋષિને મારશું. તો પરશુરામ ભગવાન તો છે ને જંગલમાં ગયા હતા ને એકવાર એકલા, તો શું થયું ખબર છે? એ 1000 છોકરાઓ હતા ને સંતાઈને જંગલમાં આવ્યા, અને જમદગ્નિ ઋષિ આંખ બંધ કરીને બેઠા હતા ને, ભગવાનનું ધ્યાન કરતા હતા ને, તો અચાનક દૂરથી સંતાય અને એ લોકોએ છે ને જમદગ્નિ ઋષિને છે ને બાણ મારી દીધું. તો ખૂબ લોહી નીકળ્યું. એ જમદગ્નિ ઋષિને છે ને લાલ લાલ લોહી નીકળવા માંડ્યું ખૂબ, અને જમદગ્નિ ઋષિને છે ને એમનું મૃત્યુ થઈ ગયું. હવે જમદગ્નિ ઋષિને માર્યા ને બધાએ 1000 છોકરા. આવે તો પછી પરશુરામ ભગવાન તો આવ્યા. સાંજ પડી ને ત્યારે જંગલમાંથી લાકડા લઈને આવ્યા. તો પરશુરામ ભગવાને જોયું કે મારા પિતાને કોઈ કે માર્યા છે. પરશુરામ ભગવાન છે ને બહુ ગુસ્સા વાળો સ્વભાવ હતો. એ છે ને કોઈ ભૂલ કરે ને એને સ્વીકારી ન શકે એવા ગુસ્સા વાળા. અને એને તો ભગવાનનું વરદાન અને પાછા અમર, એટલે એને તો એટલો બધો ક્રોધ આવ્યો ને કે જેને મારા પિતાને માર્યા હશે ને હું હવે જોઈ લઈશ, એવું નક્કી કર્યું. તો એના માતા જ હતા ને મમ્મી, એનું નામ હતું રેણુકા માતા. એ તો રડતા હતા બહુ. અને એ છે ને જ્યારે રડતા હતા ને તો એના માતાને છે ને 21 આંસુ પડ્યા. આંખમાંથી આંસુ પડે કે નહીં આપણે, એ 21 આંસુ પડ્યા માતાને, રેણુકા માતાને. તો પરશુરામ ભગવાને નક્કી કર્યું કે હું છે ને આખી પૃથ્વી ઉપર જેટલા ક્ષત્રિયો હશે ને એ બધાને છે ને હું 21 વાર મારી શકી, એવું નક્કી કરી નાખ્યું ગુસ્સામાં. અને ભાઈ પોતાનું ફરશું એટલે કે કુહાડી લઈ અને ભાઈ નીકળ્યા, અને જઈ અને જે રાજા સામો મળે ને એને માર્યો. અને આ બધા 1000 જે છોકરા હતા ને જે સહસ્ત્રાર્જુનના, એ 1000 છોકરાને માર્યા. અને એટલા લાખો સૈનિકોએ છે ને એની ઉપર હુમલો કર્યો પરશુરામ ભગવાન ઉપર. પણ પરશુરામ ભગવાન છે ને એકલાએ જ, ખાલી એકલા જ પરશુરામ ભગવાન, અને એની સામે આખી પૃથ્વીના બધા જ સૈનિકો, બધા જ રાજાઓ ભેગા થયા અને હુમલો કર્યો. પણ પરશુરામ ભગવાને છે ને બધાને માર્યા. બીજી વાર હુમલો કર્યો, પછી ફરીથી ઉત્પન્ન થયા ને પાછા માર્યા. એવું 21 વાર કર્યું. અને પરશુરામ ભગવાને જયારે બધાને માર્યા ને ભાઈ, તો લોહીથી છે ને આખું મોટું તળાવ બન્યા. 5 તળાવ બન્યા મોટા, એને સમંત પંચક કહેવાય. ઈ 5 તળાવ છે ને ઈ કુરુક્ષેત્રમાં બન્યા. અને ત્યાં જ ઈ ક્ષેત્રમાં મહાભારત બન્યું, એને સમંત પંચક કહેવાય. તો ત્યાં પરશુરામ ભગવાને છે ને બધા રાજાઓને માર્યા હતા. અને પછી છે ને ભગવાન આવ્યા પરશુરામ ભગવાન પાસે અને એને કીધું કે તું છે ને આટલો બધો ક્રોધ કરવો સારો કહેવાય નહીં. કે જેને તારા પિતાને માર્યા એને તો તે માર્યા, પછી હવે શું કામ ક્રોધ કરવો જોઈએ? હંમેશા આપણું કોઈ ખરાબ કરે તો આપણે એને ક્ષમા આપવી જોઈએ. આપણે કોઈ દિવસ બદલો રાખવાની વૃત્તિ રાખાય નહીં, કે આટલું બધું તમારે ન કરવું જોઈએ. એટલે એવું બધું બધા ભગવાને સમજાવ્યા ને પરશુરામ ભગવાનને, ત્યારે એ સમજ્યા, પછી શાંત પડ્યા. તો એવા પરશુરામ ભગવાન છે. પરશુરામ ભગવાન પાસે કેટલી તાકાત હતી, અદ્ભુત તાકાત હતી. એ એકલા ધારે ને તો એ બધાને મારી શકે. તો બધા દુનિયાના રાજા છે ને, રાજા જેટલા હોય ને એ બધા જ છે ને પરશુરામ ભગવાન થી બહુ બીવે. પરશુરામ ભગવાન જ્યાં જાય ને તો ત્યાં છે ને રાજાઓ છે ને, રાજાઓને એમ થાય પરશુરામ ભગવાન આવીને અમને બધાને મારશે. જ્યાં પરશુરામ ભગવાન જેની સામે જોવે ને એને એમ થાય કે હવે અમને મારશે. એવા ક્રોધ વાળા. અને જમદગ્નિ ઋષિના પિતા છે ને એનું નામ રુચિક ઋષિ હતું. એ રુચિક ઋષિ પાસે છે ને વિષ્ણુ ભગવાનનું ધનુષ હતું. હવે વિષ્ણુ ભગવાન પાસે છે ને શાંગ્ર ધનુષ છે. કેવું છે? શાંગ્ર ધનુષ. વિષ્ણુ ભગવાનનું ધનુષ છે ને એ રુચિક ઋષિને આપ્યું હતું. રુચિક ઋષિએ એના
એના પુત્ર એટલે કે જમદગ્નિ ઋષિને આપ્યું. અને જમદગ્નિ ઋષિ જયારે એને સહસ્ત્રાર્જુનના દીકરાઓએ માર્યા ને ત્યારે ઈ ધનુષ હતું ને એ પરશુરામ ભગવાને પોતાના હાથમાં લઈ લીધું. અને વિષ્ણુ ભગવાનનું ધનુષ લઈને એ બધાને મારતા હતા. હવે એવું ધનુષ લઈ અને જયારે ખબર પડી ને કે સીતાજીનો સ્વયંવર હતો ત્યારે કોઈ કે શંકર ભગવાનનું ધનુષ તોડી નાખ્યું. ઈ સાંભળીને પરશુરામ ભગવાનને તો બહુ ક્રોધ આવ્યો અને સીધા પહોંચ્યા જનક રાજાની સભામાં. હવે પરશુરામ ભગવાન આવે, હવે આવા કોઈ વ્યક્તિ આવે ક્રોધ વાળા, ગુસ્સા વાળા, તો બધાને કેવો ડર લાગી જાય. તો બધા રાજા હતા ને ભાઈ, એ બધાને તો ભય લાગ્યો, બધાને બીક લાગી. બધાને એમ થયું કે આ પરશુરામ ભગવાન અહીંયા આવ્યા છે ભાઈ, તો એ આવીને અમને મારશે. પરશુરામ ભગવાન આવ્યા ને તો બધા રાજા પગમાં પડી ગયા. ઈ કે પરશુરામ ભગવાન અમે તમને પગે લાગીએ છીએ. તમે આવ્યા અમે બહુ ખુશ થયા. પણ ખરેખર કોઈ ખુશ થયું નહોતું. બધાને તો બીક લાગતી હતી અંદરથી કે આ તો ભાઈ પરશુરામ ભગવાન આવ્યા છે, હવે આવ્યા છે અને કાંઈક કદાચ કોકને મારશે અને કાં બધાને મારશે. બધા તો ડરી ગયા. જનક રાજા આવ્યા. જનક રાજાએ આવી અને પરશુરામ ભગવાનને પગે લાગ્યા. ત્યાં વિશ્વામિત્ર ઋષિ ઉભા હતા. વિશ્વામિત્ર ઋષિએ છે ને પરશુરામ ભગવાનને નમસ્કાર કર્યા. પરશુરામ ભગવાને સામા નમસ્કાર કર્યા, કારણ કે બે ઋષિ એકબીજાને મળે તો નમસ્કાર કરે ને, તો બંને એકબીજાને પ્રણામ કર્યા. અને રામ ભગવાન ત્યાં ઉભા હતા. એને જોઈને છે ને પરશુરામ ભગવાનને એમ થયું કે આ તો દેવ જેવી ક્રાંતિ છે મોઢા ઉપર, આ તો ભગવાન જેવું કોક લાગે છે. એને જોઈને પરશુરામ ભગવાને પૂછ્યું કે આ બે છોકરા કોણ છે? તો વિશ્વામિત્ર ઋષિએ કીધું કે આ છે ને દશરથ રાજાના દીકરા છે બંને. અને મને છે ને રાક્ષસો બહુ હેરાન કરતા હતા ને, એટલે હું છે ને રાક્ષસોને મારવા માટે એને લઈ આવ્યો છું. તો કે ઠીક છે, એ કે બહુ સારા દીકરા લાગે છે. તો બંને છે ને પગે લાગ્યું. રામ ભગવાને પગે લાગ્યા પરશુરામ ભગવાનને, અને લક્ષ્મણજી પણ પગે લાગ્યા. પછી જનક રાજાને પરશુરામ ભગવાને પૂછ્યું, એ કે જનક રાજા, એ કે મને કયો તો કોણે તોડ્યું છે આ ધનુષ? જેણે આ ધનુષ તોડ્યું હશે ને એની સાથે હું યુદ્ધ કરીશ અને એને હું મારીશ. હવે એવું કીધું ને જનક રાજાને પરશુરામ ભગવાને, તો બધા ડરી ગયા. અને અમુક રાજા તો ખુશ થયા કે હવે રામ ભગવાનને મારશે, એટલે કે હવે તો અમારે સારું થશે. એવું બધા ખુશ થઈ ગયા. એવું જયારે કીધું ને ત્યારે બધા ડરી ગયા હતા. હવે આગળની વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. તમને મજા આવી વાર્તામાં? તો આકાશમાં આકાશમાં જે સપ્તર્ષિ છે ને, 7 તારા છે ને, તો એમાં કશ્યપ ઋષિનો તારો છે, અત્રિ ઋષિનો તારો છે, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ ઋષિ, ભારદ્વાજ ઋષિ, એની જેમ એક છે ને એ જમદગ્નિ ઋષિનો પણ તારો છે. આજે આકાશમાં છે ને 500 સપ્તર્ષિ ખબર પડશે આ ઋષિઓના તારા છે. તમે જોશો ને ભાઈ આકાશમાં, હે ને? હવે આપણો છે ને લખવાનો સમય થઈ ગયો છે. તમે લખવાનું લઈ લ્યો. ચલો લખવાનું લઈ લેજો. આપણે ક્લાસ શરૂ થતા પહેલા કોણ લખવાનું તૈયાર કરીને બેસે છે? ખૂબ સારું કહેવાય. બહુ સારું કહેવાય. તમે છે ને ક્લાસ શરૂ થાય ને એ પહેલા જ લખવાનું લઈને બેસવાનું. હવે હું તમને કહું ને એ લખો. ગાય, પેલા ગ લખો અને ય લખો. મને તમારી સ્ક્રીન નથી દેખાતી.
હમણાં પહેલા તમે છે ને જાતે લખો, પછી હું તમને સ્ક્રીન દેખાડું. શું લખવાનું? ગાય. ના, જોયા વિના લખો હો. ગાય કેમ લખાય? પેલા ગ કરવાનું, ગ ની બાજુમાં એક લાકડી કરવાની અને ય કરવાનો. ગાય. એક વાર લખો. થઈ ગયું. પછી લખો રામ. ગાય કેટલી વાર લખવાનું? એક જ વાર. રામ લખો. રામ. થઈ ગયું. કેટલી વાર લખવાનું? એક વાર. રામ. થઈ ગયું. લખાઈ ગયું. પછી લખો દાંત. 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 કેટલી વાર? એક જ વાર હો. પછી લખો કાકા. 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 લખો કાકા. લખી દીધું. કેટલી વાર લખવાનું? એક વાર જ છે. લખી લીધું. પછી લખો હદ. હદ. હદ લખો. હદ. પછી લખો લાલા. લા લા. પછી લખો છાછા. છાછા. છા છા. Song લઉં છું. ઉપર એક મિનિટ. થઈ જશે. બોલો. લખાઈ ગયું. લખાઈ ગયું. થઈ ગયું કે શું? હા. છાછા લખ્યું. છાછા. પછી નાના લખો. નાના. નાના. મારા બા બાપુજી આવ્યા છે. અરે વાહ. ના ના. સાથે મારો નાનો ભાઈ હોસ્પિટલેથી એ ઘરે આવી ગયો. અરે વાહ, ખૂબ સરસ. લખો નાના. લખાઈ ગયું. નાના લખાઈ ગયું. પછી નાના સારા છે એવું લખો. નાના સારા. સારા લખાઈ ગયું. છે. થેન્ક યુ. હા, હવે નાના સારા છે. હવે એવું લખ્યું ને. હવે આજે આપણે મસ્ત એક વસ્તુ લખવાનું શીખવાનું છે. આજે એક નવો અક્ષર શીખવાનો છે. હો, ઈ અક્ષર છે ને ઈ બહુ સરસ છે. તમારા
તમે માં લખ્યું, મમ્મીનો મ લખ્યો છે, તો પપ્પાનો પ લખવો છે આજે? હા પ. હો, આપણે પ લખશું. બહુ સારું કહેવાય. જો આને કહેવાય પ. શું કહેવાય? પ. લખો પ. આવું છે ને આખું પાનું ભરી દો પ, અને બોલતા જવાનું ભાઈ, લખતી વખતે પ. फ्राइडे को होता है પ. પ. પ લખો પ. 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 ચાલો. પ. પ. इसी को तू बाहर नहीं काट बिको प. आइसक्रीम प. પ. આખું લખો પ, બોલતા બોલતા પ. 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 બોલવાનું બધું પ. પ. સરસ. તો પ લખ્યો ને તમે, તો પ ની બાજુમાં એક લાકડી કરીએ તો શું થતું હશે? પા. તો પાપા લખતા આવડશે? પાપા. પાપા. મહર્ષિ અંકલ, આપણે હા. લખીએ પાપા પણ બોલીએ પપ્પા, પપ્પા બોલીએ. સાચું. એટલે આપણે એમાં કોઈ બીજો આમ ડિફરન્સ નો થાય ને? ના ના, સાચો શબ્દ તો પિતા છે. હા, પાપા લખો. પાપા. કેટલી વાર લખવાનું? 2-3 વાર લખી લેવો ને. પાપા બોલતા જજો. પાપા. લખી દીધું. અમે પિતા લખી શકીએ? હા, હવે પિતા લખો. પિતા. તો પ હોય એની ઉપર આમ ધોધ કરી દઈએ પાણીનો. પિતા. 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 બ્લુ કલર. હા, પિતા. કેટલી વાર લખવાનું? એક જ વાર લખો. પછી નાનું બાવું, ઈ નાના નાના ડગલા ચાલે, શું કહીએ? પાપા પગલી. નાના છોકરા શું ચાલે? પાપા પગલી ચાલે. તો લખતા આવડશે? પાપા પગલી. પાપા પગલી એવું લખો. પાપા પગલી. આખું મોટું સેન્ટેન્સ લખવાનું છે. નો આવે ને પગલી. આમ લખશું. પાપા પગલી. પોટી ગઈ. પાપા પગલી. ચાલે. પાપા નાનું નાનું પગલી. પગલી લખો. પગલી. જેવું લાગે. પાપા પગલી. એ તો થોડું એવું કરી છે. લ લખ. લ એક જ વાર. પાપા પગલી. ઓકે. આ શું છે? પગલી. પગલી. લી નથી શીખવાડ્યું ને. ખૂબ સરસ. હવે પાપા પગલી લખાઈ ગયું. પાપા પગલી. એ આપણે પગલી લખ્યું છે, તો મને તો ચકલી પણ લખવાનું મન થાય છે. તો ચકલી લખવા માટે છે ને આપણી પાસે ચ જોઈએ. તો ચ તો છે નહીં, તો આપણે ચ લખતા શીખી જવો જ આજે જ. ચાલો આપણે ચ લખતા શીખી જઈએ. તો ચ માટે આપણે શું કરવાનું ખબર છે? ર જેવો હોય કે નહીં, ર, તો એને થોડુંક આમ કરી દેવાનું, એની પૂંછડી મોટી કરવાની, અને એને આમ કરી દેવાનું ચ. આ જોડેલું હોય. હો, ચ.
ચ પેલા જો આમ ર કરવાનો અને પછી એની પૂંછડી આમ લાંબી કરી દેવાની અને ચ કહેવાય. ચ ચ ચ ચ બોલતા બોલતા ચક્રીબેન ની જેમ ચ ચ બોલતા બોલતા ચ ચ ચ આખું પાનું ભરી દ્યો ને ભાઈ. ચ ચ ચ ચ આખું પાનું ભરી દ્યો. ચ ચ ચ ચ ચ મને બહુ મજા આવે છે લખવાની. હું તો બહુ લખું. ચ ચ ચ એ ચ ચ લખ્યું છે આપણે તો ચ ની ઉપર આમ ધોધ કરી દઈએ તો શું થતું હશે? ચી. તો ચી ચી લખવું છે. ચી ચી એવું બોલતા જઈએ. ચી ચી આખું પાનું ભરી દો ને મજા આવે છે. લખવાની કેટલી મજા આવે. ચી હા ચા પણ લખો. ચી 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 લખી લીધું. ચકલી ચ લખ્યું ને ચ પછી ક કમળ નો ક પછી લ ચી. આપણે ચકલી લખીએ. ચકલી ચા પી એવું લખવું છે. ચકલી ચા પીવડાવી છે આપણે બધા ભેગા થઈને. ના ચકલી ને ચા પીવડાવી. ચકલી ચા પી. પછી લ લખો ચકલી પછી દીર્ઘઈ ચકલી દીર્ઘઈ કરો પાછળ આ કરી હતી ને અહીંયા પગલી માં જેવી રીતે કરી ચકલી એવો પછી ધોધ કરો. ચકલી જગ્યા છોડો ચા ચા પી. કાનો કરો ચા ના એ તો ર લખ્યો તે તો પી. ચા ચકલી નો ચ લખવાનો ને પછી પાછળ બાજુમાં ક કાનો પછી ચકલી ચા પી. ચકલી ચા પી. ચકલી પછી એવું લખીએ આપણે ચકલી ના પગ. એવું લખવું છે. ચકલી ના પગ. ચકલી ચકલી ના પગ. ના પગ પગ સરસ છે. સરસ છે. સરસ ચકલીના પગ સરસ છે એવું લખો. ચકલીના પગ સરસ છે. લખાઈ ગયું. ચકલીના પગ સરસ છે. ચકલીના પગ સરસ છે. ચકલીના પગ નાના નાના છે. ચકલીના પગ નાના છે એવું પણ લખી શકાય હો. પણ હવે આપણે છે ને આવતા વખતે લખશું આપણી બીજી વાર્તા. કવિન કાકા આવી ગયા છે આપણને મસ્ત વાર્તા કેવા. તો આપણે પેલા વાર્તા સાંભળી લઈએ ભાઈ. હો આ તમે ઘરે લખજો હો. તમને મયુર કાકા આપે ને એ અવશ્ય લખજો ભાઈ. હો ને
ચાલો હવે કવિન કાકા આપણને વાર્તા કહેશે. હો, કેમ છો છોકરાઓ? પણ મજામાં છું. તમે કેમ છો? હું એકદમ મજામાં છું ભાઈ. જર્મનીમાં તો અત્યારે બહુ જ સરસ વેધર છે. આપણું આબોહવા બહુ સરસ છે. હે ને? અમે લોકો સ્ટુટગાર્ટમાં હા સાચી વાત છે. અહીંયા સ્ટુટગાર્ટમાં છે ને બહુ જ સરસ. સાચી વાત છે. સ્ટુટગાર્ટમાં છે ને અત્યારે બહુ સરસ છે ને સૂરજ દાદા નીકળ્યા છે. અને છે ને એટલી સરસ ગરમી છે ને તો આપણને એમ જ થાય કે આપણે બહાર જ રહીએ. સરસ મજાના સૂરજ દાદા નીકળ્યા છે ને તો આપણને બહુ જ મજા આવે એવી વાત. બહુ સરસ આબોહવા છે. હા, બહુ સરસ છે. હું સ્ટુટગાર્ટના નજીક રહું છું. હે ને? બહુ સરસ. હા, અને સૂરજ દાદા આયા છે. બહુ સરસ. હવે છે ને તમને બધાને કોઈને લાડુ કે કોઈને ભાવે છે કે નહીં? લાડુ કોઈને ભાવે? મને બહુ હે ને? મને પણ લાડુ બહુ જ ભાવે. હો, પણ આ જે એક એમની વાર્તા કહું છું ને, જે કાકા ભત્રીજા ને, એમને તો એટલા લાડુ ભાવે ને તો તમે વાર્તા સાંભળીને નક્કી કરજો કે એમને કેટલા આવા લાડુ આપણને ભાઈ શકે. તો છે ને તમારું માઇક મ્યુટ કરી દેજો. હું વાર્તા કહું છું તમને કાકા ભત્રીજાની. એક ગામમાં છે ને એક કાકા ને ભત્રીજો રહેતા હોય છે. અને એમને લાડુ છે ને એટલા બધા ભાવે ને ભાઈ. એમની મમ્મી, એમની દાદી જે છે ને લાડુ બનાવે ને તો બધું આખા ઘરના લાડુ છે ને કાકા ભત્રીજા ચટ કરી જાય. સહેજ પણ જયારે પણ લાડુ બનાવે ને તો કોઈને કઈ ખાવા જ ના મળે. આ બધા કાકા ભત્રીજા બેસીને એકદમ બરાબર લાડુ જેટલા બનાવે ને એટલા ખાઈ જાય. અને એમને લાડુ તો બહુ જ ભાવે. ક્યાંય પણ કોઈ જમવા બોલાયા હોય ને અને જો ભૂલે ચૂકે જો લાડુ બનાયા હોય ને તો કોઈને લાડુ આવે જ નહીં ભાગમાં. કાકો ભત્રીજો બેસીને બધા લાડુ ચટ કરી જાય. અને છે ને એ લોકોને લાડુ પ્રત્યે અત્યંત પ્રેમ. લાડુ માટે કઈ પણ કરી શકે. એ લોકો લાડુ ખાવા માટે કઈ પણ કરી શકે. તો એક વાર શું થયું ખબર છે? એક મહેમાને છે ને કાકા ભત્રીજાને છે ને પોતાના ઘેર જમવા બોલાયા. તો એ પોતાના ઘેર જમવા બોલાય ને તો કાકા ભત્રીજા તો સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈને ભગવાનની પૂજા કરીને સરસ મજાના નીકળ્યા. અને વાતો કરતા ગયા કે કાકા, પેલો કે બોલ ભત્રીજા, કે આજે જમવામાં લાડુ મળે ને તો બહુ મજા આવે. હો, કાકો કે હા હો ભત્રીજા, પણ જો લાડુ મળ્યા કોણ ફટાફટ ખાય છે એ જોવું પડે. હો, હું ફટાફટ કહું કે તું ખાય? ભત્રીજો કે કેમ નહીં કાકા, તમે મારથી મોટા છો ને તમે તો એક વારમાં છે ને સીધા બે લાડુ ખાઈ જાવ છો. મારું તો પેટ નાનું છે, મારું મોં નાનું છે. હું તો કે એક સામટા કે બે ના ખાઈ શકું. હું ધીરે ધીરે ખાઉં પણ બધા ખાઈ શકું. તો કાકો કે કઈ વાંધો નહીં ભત્રીજા, આપણે છે ને એક કામ કરીએ. આ જે આપણે મહેમાને આપણને જમવા બોલાયા છે ને, અને જો લાડુ હોય ને તો આપણે અડધા અડધા કરી દઈશું. 10 લાડુ બનાવ્યા છો તો 5 હું ખાઈશ ને 5 તું ખાજે. અને કે 6 લાડુ બનાવ્યો તો કે 3 હું ખાઈશ ને 3 તું ખાજે. કે આપણે અડધા અડધા કરી દઈશું. એટલે તને પણ એવું ના થાય કે મેં લાડુ ના ખાધા અને મેં પણ ખાઈ લીધા, એટલે મને પણ એવું ના થાય. પછી કે સારું, આપણે લાડુ છે ને અડધા અડધા કરશું. તો પછી તો એ જજમાન ના ત્યાં જે બોલાવે છે ને એમને ત્યાં જાય છે મહેમાન ના ત્યાં. અને મહેમાન તો બધી વાતો કરે છે ને કાકા ભત્રીજાની તો નજર જે છે ને એ જમવાના ઉપર જ હોય છે. તો એ લોકો તો રસોડામાં જ જોયા રાખે. અને રસોડામાં શું થાય છે કે જે જજમાને બોલાયો છે ને એમને પત્ની છે ને લાડુ વાળે છે ને, તો લાડુ કેટલા વળાય છે ખબર છે? 5 વળાય છે. તો એ કાકો નો ભત્રીજો તો હવે એમ કે હવે 2 લાડુ કોણ ખાશે, 3 લાડુ કોણ ખાશે? કોઈને લાડુ અડધો નતો કરવું કે હવે 2 લાડુ કોણ ખાશે, 3 લાડુ કોણ ખાશે? તો કાકો કે હું 3 લાડુ ખાઉં, હું તારથી મોટો છું.
ભત્રીજો કે એવું થોડી ચાલે, મને પણ લાડુ બહુ ભાવે છે, હું 3 લાડુ ખાઉં, તમે શેના 2-3 લાડુ ખાવ? તમે મોટા છો તો તમે નાનાને આપી દો વધારે. કાકા કે ના ભાઈ ના, આ તો ખોટી વાત છે. તો કાકા કે ભત્રીજાને કે એક કામ કરીએ, આપણે જે બોલે ને આપણે મૂંગા રહીશું, આપણે ચૂપ થઈ જઈશું. જે બોલે ને એ 2 ખાય અને જે ના બોલે ને 3 ખાય. ભત્રીજો કે ઓ શરત મંજૂર, આપણે તો ગમે તે થાય બોલવાનું જ નહીં. તો ભત્રીજો અને કાકા છે ને રસોડામાંથી બહાર આવે છે અને મૂંગા મૂંગા પેલા મહેમાન કઈ પૂછે, એટલે કે કાકા શું ચાલે છે, બધું ધંધો બંધો બરાબર ને? તો કઈ જવાબ જ ના આપે મૂંગા. પેલા ભત્રીજાને પૂછે કે અલા અત્યારે કાકાને શું થયું? તો ભત્રીજો કઈ અવાજ કઈ કહે નહીં, એ પણ મૂંગો મૂંગો બેસી રહે. એમ તો થોડો ટાઈમ થતો ગયો ને એટલે પેલા કે જમવાનું ભૂખ લાગી છે, આપીએ જમવાનું. હવે કોઈ હા પાડે તોય ભરાઈ જાય, એટલે કાકા હાય ના પાડે અને ભત્રીજો હાય ના પાડે, કશું ના બોલે મોઢામાંથી. બધાને 3 લાડુ ખાવા હતા, કાકાને 3 લાડુ ખાવા હતા, ભત્રીજાને. કે અમે તો બોલીએ નહીં, જે બોલે એને 2 જ લાડુ મળે અને જે ના બોલે એને 3 લાડુ મળે. તો કાકોય ના બોલે ને ભત્રીજોય ના બોલે ને બંને જણા બેસી જ રહ્યા, હો મૂંગા મૂંગા. તેવામાં છે ને કાકા ને ભત્રીજાને છે ને ઊંઘ આવી, થોડા થાક્યા કે બેઠા બેઠા શું કરીએ, તો ત્યાં જ સુઈ ગયા. પછી છે ને પાછા મહેમાન જે છે જેમને બોલાયેલા ને એ રસોડામાંથી બહાર આવ્યા ને તો એ સુતા હતા. તો ઉઠાડવાનો ટ્રાય કરે, ઓલો કાકા ઉઠો, શું થયું, કઈ થયું છે? તો કાકા તો કઈ બોલે જ નહીં. કાકાને આંખો બંધ રાખી દે કે બોલીએ, હું આંખો ખોલીશ તો 5 પૂછપૂછ કરશે. તો કે બોલવું જ નથી, આંખો બંધ રાખે. એટલે ભત્રીજાને હલાવે, ગલા શું થયું, તાર કાકા જો બોલતા નથી. તો પેલો ભત્રીજો ના બોલે, કે ભત્રીજો કે હું બોલીશ તો પછી મારે ખાલી 2 જ ખાવા પડશે લાડુ, કાકા મારો કાકો 3 ખાઈ જશે. તો ભત્રીજો ના બોલે. એમ કરતા કરતા તો પેલા મહેમાન ને ચિંતા થઈ, કે આ લોકો તો કઈ થયું તો નથી ને, કઈ સાપ બાપ નથી કડી ગયો ને, કોઈને મરી બરી તો નથી ગયા ને? તો વૈદ ને બોલાવે છે અને કે જુઓ આ વૈદ ને બોલાવે છે. તો વૈદ જોવે છે અને પૂછે છે, અલા એ ઉઠો, શું કરો છો? કોઈ ઉઠે નહીં, બોલે નહીં કઈ. વૈદ ચિંતામાં. વૈદ કે નક્કી આ લોકોને કઈ થઈ ગયું લાગે છે અને હવે એમના રામ રમી ગયા છે ભાઈ, હવે એ ગુજરી ગયા લાગે છે. આ તો કઈક થયું લાગે છે એમને, ગુજરી ગયા. તો બધા આખા ગામના લોકો બધા આવે છે અને કે હાય હાય, આ કાકા ભત્રીજો તો કેટલા સારા હતા, સવારના સરસ, મેં બધાને એમને જોયેલા, સરસ નહીં ધોઈને તૈયાર થઈને ક્યાંક જતા હતા. તો પેલો યજમાન કે હા મહારાજ ઘેર આવતા હતા, જમવાનું હતું અહીંયા એમને. તો કે કઈ રીતે મરી ગયા? તો કે ખબર નહીં, કે હું તો રસોડામાંથી બહાર આવ્યો ત્યારે એ લોકો તો સીધા જમીન પર હતા અને કોઈ કઈ બોલે જ નહીં. પેલા કાકા ભત્રીજા છે ને આમ આંખો બંધ કરીને સાંભળતા હતા બધા શું વાતો કરે. એ કે હારો હું આંખ ખોલીશ તો બધા મને પૂછશે શું થયું શું થયું, મારે બોલવું પડશે, તો મારે 2 લાડુ ખવાશે અને પેલા કાકા 3 ખાઈ જશે. કાકો એમ જ વિચાર્યો કે હું બોલીશ ને તો મને પણ 2 જ લાડુ ખાવા મળશે અને આ ભત્રીજો બધા ખાઈ જશે. એમ કરીને તો બધા તો રોક અકાળ કરવા માંડ્યા, કે આ તો ભાઈ ગુજરી ગયા. અને પછી છે ને રોક કકળ કરતા કરતા બધા આયા અને એમને તો છે ને સ્મશાનમાં લઈ ગયા. તોય કાકો ભત્રીજો કઈ બોલે નહીં. અને પેલા કાકા તો કે આજે તો જે થવું એ થાય, આજે મને સળગાઈ દેવો તો સળગાઈ દે, પણ ખાવા તો મારે 3 જ લાડુ છે. 2 કોણ ખાય? 3 જ લાડુ હું તો ખાઈશ. પેલો ભત્રીજો કે એ હવે તો આ તો મને લાગે છે કે આ લોકો તો આયા છે, આ કાકો તો કઈ બોલતો નથી. કાકાની તો ઉંમરે આમે એવી થઈ ગઈ છે મરવા જેવી, હું તો આટલો જવાન છું, હું તો સારો છું, આ તો આપણને સળગાઈ દેશે. પણ કે મેં કીધું છે કાકા ને કે બાકી મારે લાડુ તો 3 જ ખાવા છે, હું નહીં બોલું. તો એટલામાં તો છે ને આગ લગાવે છે બધા અને એમને મૂકે છે એની પર. તોય કઈ બોલતા નથી. ત્યાં તો પછી છે ને પેલા ભત્રીજાને થાય છે કે આ તો આમ કરીને મને આગમાં બાળી દેશે ભાઈ, હવે તો કઈક કરવું જ પડશે. એટલામાં શું થાય છે ખબર છે? આગ ચાલુ થાય છે, બીજા બધા ગામના લોકો છે ને જતા રહે છે ત્યાંથી.
એટલે ખાલી ચાર પાંચ જણા ત્યાં ઉભા હોય છે. તો જેવી આગ શરૂ થાય છે ને એવું તો ભત્રીજો ઉડો થઈ જાય છે કે ઓ બાપા રે આ તો આગ આઈ ઓ બાપા રે એમ કરીને કે મારે શું છે. અને પેલો કે કાકો હસતો હસતો બોલાય ભત્રીજા તું બોલી ગયો, હવે તારે 2 જ લાડુ ખાવાના, હું 3 કહીશ. ભત્રીજા કે કાકા તમે ક્યાં છો, જુઓ આગ આગી છે. અને એ પેલા 5 જણા એમને જોવે છે ને તો કે આ તો શું થયું, આ તો મરી ગયા જીવતા થયા લાગે છે, કે આ તો ભૂત આવ્યું એમ કરીને બધા એ 5 ભાગે છે. અને પેલા કાકા ભત્રીજો છે ને એમની પાછળ ભાગતા પેલા યજમાન ના ઘેર જાય છે ને રસોડામાંથી પેલા 5 લાડુ લઈને કાકો 3 ખાઈ જાય છે ને ભત્રીજો 2 ખાઈ જાય છે. અને એમ કરીને પોતાના ઘેર જતા રહે છે. બોલો, આવી હતી કાકા ભત્રીજાને. કેવું લાડુ કેવા ગમતા હતા. તમને આવા ગમે છે લાડુ? આવા લાડુ માટે આવું કરી શકો તમે? લાડુ માટે આવું ના કરી શકો ને? હું પણ ના કરી શકું હો ભાઈ લાડુ માટે. આવું તો આ કાકા ભત્રીજા તો સરસ મજા આવી વાર્તામાં. કેટલી મજા આવી. એક વાર્તા છે. ખૂબ સરસ. હા ચલો મને કહી દો વાર્તા કેવી. હા કહી દો ચાલો. એક હાથી હતો. ઈ એકવાર જંગલમાં ગયો હતો. પછી ઈ હાથી કહેતો હતો કે મારા શરીરમાં બહુ ગર્વ છે. પછી ઈ હાથી આગળ ગયો અને ઈ બધા પ્રાણીઓને હેરાન કરતો હતો. પછી હાથી હજી આગળ ગયો અને હાથીએ જોયું આ તો એક પોપટ છે. પછી હાથીએ કીધું કે એ પોપટ, હું તો મોટો છું, તે મારું પ્રણામ નહીં કર્યું. તો પછી હાથીએ એવું કીધું કે હવે જો હું શું કરીશ. પછી હાથીએ એના સૂંઢથી ઝાડ ઉપાડ્યું અને કે ઉડો બધા તે મારાથી ડર લાગે છે. પછી એ આગળ ગયો જ્યાં એ પાણી પીવે. પછી એક કીડી હતી અને એ કીડી માટીના ઘરમાં રહેતી હતી. એકવાર એ માટીનો લાડવો લેતી હતી અને પછી અને પછી હાથીએ કીધું એ કીડી તું ક્યાં જાય છે માટીનો લાડવો સાથે. તો પછી કીડીએ કીધું કે હું મારા ઘરે જાઉં છું, વરસાદ હોય તો ત્યારે હું ખાઉં કેવી રીતના. તો પછી હાથીએ કીડીને ભીની કરી નાખી અને એનું ખાવાનું પણ ભીનું થઈ ગયું. અને પછી એક કીડી ઘરે જતી કીધું કે એક દિવસ તો આ હાથીનું કઈ કરવું પડશે. તો પછી બીજાને બહુ હેરાન કરે. તો પછી એક દિવસ હાથી સૂતો તો અને કીડી હાથીની સૂંઘમાં અંદર વહી ગઈ અને એને બટકું મારવા માંડી. પછી હાથી તો રડવા માંડ્યો, બચાવ. અને પછી કીડી બહાર નીકળી અને પછી કીધું હાથીએ કે મને માફ કરી દો. પછી કીડીએ કીધું મોટા અને નાનામાં કઈ ફરક ન હોય. સાચું. અરે વાહ, ખૂબ સરસ વાર્તા તમે કીધી હો. તમારું નામ શું છે? દૃષ્ટિબેન. ખૂબ સરસ વાર્તા કીધી હો. તો શરીર આપણું નાનું હોય કે મોટું હોય, બધાનું કઈક ને કઈક મહત્વ છે.
ખૂબ સરસ વાર્તા. હવે જેને કઈ વાર્તા કેવી હોય કે કઈ કેવું હોય ને તો અગાઉથી તમે કહી દેજો હો, તો આપણે સમય રાખી રાખશું હો. ખૂબ સરસ. ચાલો હવે આપણો પ્રાર્થનાનો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ હો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, ખૂબ મજા આવી. પાછા મળશું. ટાટા. આવજો આવજો આવજો. Bye. Bye. Connected to Bluetooth. Mama.